સારોલી પોલીસે કડોદરા સુરત રોડ પર આવેલા નિયલ ચેકપોસ્ટ પાસેથી એક ઇસમને 93 ગ્રામ ગેરકાયદેસર માદક પદાર્થ અફીણના જથ્થા સાથે રંગે હાથે ઝડપી પાડ્યો છે। પોલીસે અંદાજે 45,000 થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને આંતરરાજ્ય ડ્રગ્સ કનેક્શનના તાર શોધવા તપાસ તેજ કરી છે। સુરત શહેરમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વોને નેસ્તનાબૂદ કરવા માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત સારોલી પોલીસને પાક્કી બાતમી મળી હતી કે કડોદરા સુરત રોડ પર સાબરગામ 3 રસ્તા પાસે જાહેરમાંથી એક ઇસમ ગેરકાયદેસર માદક પદાર્થ અફીણનો જથ્થો લઈને પસાર થવાનો છે। જે બાતમીના આધારે સારોલી પોલીસની ટીમે નિયલ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી। પોલીસે બાતમીમાં વણવેલા કપડા અને હુલિયાના આધારે શંકાસ્પદ ઇસમને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો। પૂછપરછ દરમિયાન તેનું નામ સત્યનારાયણ ઉર્ફ સંતુભાઈ રામલાલ જાટ હોવાનું બહાર આવ્યું છે, જે સુરતના સણિયા હેમદ રોડ પર આવેલી ન્યૂ સારોલી નગરી સોસાયટીમાં રહે છે અને ચાની લારી ચલાવે છે। તેની ઝડપી લેતા તેની પાસેથી ગેરકાયદેસર માદક પદાર્થ અફીણનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે પકડાયેલા અફીણનું FSL ની મદદથી વૈજ્ઞાનિક પદ્ધતિથી વજન કરાવતા કુલ ચોખ્ખું વજન 93 ગ્રામ જેટલું થયું હતું, જેની બજાર કિંમત અંદાજે 45,500 રૂપિયા જેટલી થાય છે। આ ઉપરાંત પોલીસે તેની પાસેથી એક મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ₹55,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પ્રાથમિક તપાસમાં અફીણનો જથ્થો તેણે રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના છગનલાલ જાટ નામના શખ્સે આપ્યો હોવાનું ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે। સારોલી પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।